તો આપણે આજે બનાવવાનો છે શીરો. તો જો એના માટે આપણે લઈ લીધું છે લોયું, અને લોયું આપણે મૂકી દઈએ. અને જો આજે આપણે રવાના લોટનો પણ બનાવવાનો છે, અને આપણે આ સેવનો પણ શેરો બનાવવાનો છે. તો જો છોકરા પણ આપણે વાટે બેસી ગયા છે, આપણે બનાવી નાખી શેરો. આપણે જો આ ઘી નાખવાનું છે, 1 થી 2 ચમચી જેટલું આપણે ઘી નાખી દઈએ. આપણે રવો છે, રવો પણ જો આપણે આમાં નાખી દેવાનો છે. આપણે પછી આપણે એને હલાવવાના છે. આપણે ખાંડ છે, થોડી ખાંડ નાખી દેવાનું છે. આપણે રવો ઘીમાં શેકી નાખ્યો છે, અને આપણે થોડી નાખી દઈશું એમાં ખાંડ. પછી નાખશું આપણે દૂધ. હવે એને આપણે હલાવી નાખીએ. જો આપણે શેરો બની અને તૈયાર થઈ ગયો છે, અને એને કાઢી લઈશું આપણે એક ડીશમાં. સરસ સરસ મજાનો આપણો શીરો બની અને તૈયાર થઈ ગયો છે રવાના લોટનો. જો હવે આપણે બનાવવાનું છે આ આપણે ઘી નાખવાનું છે. પહેલાં 3 થી 4 ચમચી આપણે ઘી નાખ્યું છે. જો આપણે આ 5 ચમચી ઘી નાખ્યું, અને એને આપણે ઓગળવા દેવાનું છે, ગરમ થવા. આપણે બરેજ છે ઘી ગરમ કરી અને બરેજ નાખી દીધી, અને હવે આપણે એને ઘીમાં શેકાવા દેવાની છે. જો આપણે ઘી પણ મૂકી દીધું છે. હવે આપણે નાખશું એમાં થોડી ખાંડ, હવે નાખશું આપણે દૂધ.
આપણે બની અને તૈયાર થઈ ગયું છે બધી વસ્તુ. સરસ મજાનું બન્યું છે. દેશી ઘી છે આપણે. જો આપણે ચેરો બની અને તૈયાર થઈ ગયો છે. હવે તો આપણે એને બટકા પાડી દઈએ. જો આપણે ચેરો બની અને તૈયાર થઈ ગયો. બટકા પણ આપણે પડી ગયા છે. તો આપણે એને કાઢી અને આપણે ભરી લેવાનું છે આ ડીશમાં.